हेलो मित्रों, केम छो बधा मजामां। आई होप कि आप सब बधा मजामां हशो। मित्रों, जे हालना समयनी अंदर जे कृषि वैविध्यकरण योजनानी अंदर जे फॉर्म भरवाना शरू थई गया छे ते फॉर्म कई रीते भरवुं अने कया कया डॉक्यूमेंट रहेशे अने शुं प्रोसेस रहेशे दरेक माहिती आपणे आजना विडियोनी अंदर जोवाना छे ने तमे घरे बैठा ज तमारा मोबाइलनी अंदर फॉर्म भरी शकशो। तो फॉर्म भरवा माटे आपणे સૌથી પહેલા ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપેલી છે ત્યાં જઈને ક્લિક કરવાનું રહેશે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી કોઈ પણ નવો વિડીયો આવે એનું નોટિફિકેશન તમને મળી જાય। તો સૌથી પહેલાં આપણે જે લિંક આપેલી છે એના પર ક્લિક કરી ઓફિશિયલ વેબસાઇટ પર આવી જવાનું છે, જેનો ઇન્ટરફેસ તમને આ પ્રમાણે જોવા મળી જશે। અને જે યોજનાઓ છે હાલની અંદર એ યોજનાઓ વિશે વાત કરીએ તો મંડપ યોજના પણ હાલની અંદર ચાલુ છે, બકરા ઉછેર યોજના પણ ચાલુ છે। તો અહીંયા ઘણી બધી યોજનાઓ જે છે એ ચાલુ છે અહીંયા। તો આપણે આજે વાત કરવાની છે કૃષિ વૈવિધ્યકરણ યોજના વિશે, જેની અંદર તમને સહાય મળવા પાત્ર છે। એના ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં અહીંયા તમારે લાભાર્થી રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે। જો તમે પહેલી જ વાર આ પોર્ટલ પર આવ્યા હોય તો તમારે નવા લાભાર્થી નોંધણી ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા રેશન કાર્ડ નંબર લખવાનો છે અને અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો છે અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી ઓટીપી વેરીફાઈ કરી જે વ્યક્તિનું ફોર્મ ભરવાનું છે એ વ્યક્તિનું અહીંયા નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે। આપણે પહેલેથી જ અહીંયા લોગિન બનાવી લીધેલું છે, જેની મેમ્બર આઈડી આપણને અહીંયા મળી ગઈ છે। તો જનરેટ ઓટીપી પર આપણે ક્લિક કરીશું। જે ઓટીપી છે એ સેન્ડ થઈ ગયો છે। અહીંયા તમે જે રજિસ્ટ્રેશન કર્યું તે વખતે મોબાઈલ નંબર આપ્યો હતો એની અંદર ઓટીપી આવી જશે। આપણી પાસે અહીંયા ઓટીપી પણ આવી ગયો છે। અહીંયા ઓટીપી એન્ટર કરી લોગિન ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા ઓકે કરી દેશો। જે અહીંયા તમારે ફોર્મ ભરવાનું છે એ ફોર્મ શેની અંદર ભરવાનું છે અહીંયા તમારે નક્કી કરવાનું છે। ખેતીલક્ષી યોજનાઓ અહીંયા ક્લિક કરી સેવ ઉપર ક્લિક કરવાનું છે। હાલની અંદર જે અહીંયા યોજનાઓ છે અહીંયા તમને જોવા મળી જશે। અહીંયા ખેતીલક્ષી યોજનાઓ સિલેક્ટ કરી સેવ ઉપર ક્લિક કરશો। હવે અહીંયા ફોર્મ ભરવા માટે સૌથી પહેલો સ્ટેપ અહીંયા સૌથી પહેલાં અહીંયા રેશન કાર્ડ નંબર, ત્યારબાદ રેશન કાર્ડ પ્રમાણે અહીંયા નામ આવી જશે। એડ્રેસ જે તમારા રેશન કાર્ડની અંદર હશે એ જોવા મળી જશે। અહીંયા તમારો મોબાઈલ નંબર જોવા મળી જશે। ઈમેલ આઈડી કમ્પલસરી નથી અહીંયા। ત્યારબાદ જિલ્લો, તાલુકો અને અહીંયા ગામ લખી દેવાનું રહેશે। અહીંયા પંચાયતનું નામ જે પંચાયત તમારે લાગુ પડે અહીંયા લખી દેશો અથવા ગામનું નામ પણ લખી દેશો તો પણ ચાલશે। અહીંયા ફળિયું લખી દેવાનું છે। મેલ ફિમેલ જે જાતિ હોય અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે। રેશન કાર્ડનો પ્રકાર તમારે બીપીએલ છે કે એપીએલ અહીંયા સિલેક્ટ કરી લેશો। અરજદારની જન્મ તારીખ અહીંયા લખી દેશો। અહીંયા જે તમારે જાતિ લાગુ પડતી હોય એસસી એસટી અહીંયા તમારે લખી દેવાની છે। ત્યારબાદ અરજદારની પેટા જાતિ અહીંયા તમારે સિલેક્ટ કરવાની રહેશે। જો તમારી પાસે બીપીએલ રેશન કાર્ડ હોય તો અહીંયા બીપીએલ આઈડી નંબર લખવાનો છે। આ અગાઉ આપણે બીપીએલની આઈડી કઈ રીતે મેળવી એનો પણ વિડીયો બનાવેલો છે, એની પણ આપણે લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાંથી તમે આઈડી કઈ રીતે જનરેટ કરવી એ તમે જોઈ શકશો। ત્યારબાદ બીપીએલનો સ્કોર અહીંયા લખી દેવાનો રહેશે। અહીંયા સર્વે નંબર જમીનનો, અહીંયા ખાતા નંબર અને ક્ષેત્ર પણ અહીંયા લખી દેવાનું રહેશે। વૈવિધ્યકરણ યોજનાઓની અંદર અહીંયા જે નેક્સ્ટ આપેલું છે જમીનની વિગત એ પણ તમારે અહીંયા ભરી દેવાની છે। ત્યાર સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે। સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે તમારે। જે આપણે જોયું એ ફોર્મ ભર્યાનું
નમૂનો હતો, જે હવે રેગ્યુલર તમારે સ્ટેપ કઈ રીતના આવશે તો અહીંયા 4 સ્ટેપ તમારી પાસે જોવા મળી જશે. જે 4 સ્ટેપની અંદર તમારે ફોર્મ ભરવાનું રહેશે. જે સૌથી પહેલો સ્ટેપ છે તમારી સામે આ પ્રમાણે જોવા મળી જશે. તો અહીંયા જે તમને બતાવ્યું એ સેમ કોપી રહેશે. અહીંયા જે રેશન કાર્ડ નંબર, નામ અને એડ્રેસ, મોબાઈલ નંબર, જિલ્લો, તાલુકો, ગામ, પંચાયત. ત્યારબાદ આગળ વધવા માટે અહીં ક્લિક કરો, ત્યાં તમે ક્લિક કરશો. અહીંયા તમારે પુરુષ સિલેક્ટ કરી લેવાનું છે, અથવા કોઈ ફિમેલ ભરતા હોય તો અહીંયા સ્ત્રી તમે સિલેક્ટ કરી લેશો. અરજદાર દિવ્યાંગ છે, જો લાગુ પડતી હોય તો હા ના તમે કરી શકશો. અહીંયા બીપીએલ રેશન કાર્ડ હોય તો બીપીએલ, એપીએલ હોય તો તમે અધર ઉપર ક્લિક કરી એપીએલ લખી શકશો. ત્યારબાદ જે આ માહિતી છે એ તમારે ફિલ કરવાની છે. ત્યારબાદ આગળ વધવા ઉપર ક્લિક કરો. અહીંયા તમારી બેંકની જે ડિટેલ છે અહીંયા લખી દેવાની છે. બેંક પ્રમાણે અહીંયા નામ છે, અહીંયા લખી દેશો. આઈએફસી કોડ અહીંયા લખશો. બેંક અહીંયા ઓટોમેટિક સિલેક્ટ માટે ઓપ્શન આવી જશે. અહીંયા બ્રાન્ચ નામ પણ ઓટોમેટિક જોવા મળી જશે. અહીંયા તમારે એકાઉન્ટ નંબર ધ્યાનપૂર્વક લખવાનો છે. અહીંયા ફરી એકાઉન્ટ કન્ફર્મ અહીંયા લખવાનું છે. ત્યારબાદ આગળ વધવાનું છે. જે આ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવા માટે રેશન કાર્ડ, બીપીએલ હોય તો બીપીએલનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને ઓળખનો કોઈ એક પુરાવો, જેમ કે લાયસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, કોઈ પણ આઈડી તમે એક અહીંયા અપલોડ કરી દેશો. અરજદારનો ફોટો એક પાસપોર્ટ સાઇઝનો અપલોડ કરવાનો છે. 7 બારની નકલ અપલોડ કરવાની છે અને 8 આની નકલ અપલોડ કરવાની રહેશે. આ જે ડોક્યુમેન્ટ છે એ તમારે 2 MB થી નીચે હોવા જોઈએ. 2 MB થી ઉપર હોય તો એ એક્સેપ્ટ નહીં કરે. અહીંયા તમે જેપીજી અને PDF બંને ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો. ત્યારબાદ આગળ વધવા ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ઓકે કરી દેશો. ત્યારબાદ અહીંયા તમારે યોજના જે છે સિલેક્ટ રાખવાની છે. તમે જે યોજનાની અંદર ફોર્મ ભરો છો એ યોજના અહીંયા સિલેક્ટ રાખવાની છે અને ટ્રાય વ્યૂ ઉપર ક્લિક કરવાનું છે. જેમ આપણે પહેલાં પૂરેપૂરી માહિતી જોઈ એ અહીંયા સેમ તમને માહિતી જોવા મળી જશે. અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે. અહીંયા જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એ પણ જોઈ શકશો. અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું હવે રહેશે. અહીંયા બંને બોક્સની અંદર ટિક માર્ક કરી લેવાનું રહેશે. ત્યારબાદ ઓટીપી મેળવવા ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જે તમે મોબાઈલ નંબર નાખ્યો છે એની પર એક ઓટીપી આવશે. એ ઓટીપી આપણે અહીંયા ફિલ કરી લેવાનો રહેશે. આપણી પાસે ઓટીપી આવી ગયો છે. ઓટીપી એન્ટર કરી સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવે છે ઘણા સમયથી, તો આટલો ડ્રાફ્ટ તમે સેવ કરીને રાખશો. જ્યારે પણ પ્રોસેસ શરૂ થઈ જશે ત્યારે તમારે સબમિટ કરી દેવાનું રહેશે. અહીંયાથી સબમિટ થઈ ગયા બાદ તમારે કોઈ પણ પ્રકારનો પ્રોસેસ કરવાનો રહેતો નથી. તો આશા રાખું છું મિત્રો કે ફોર્મ ભરવાની રીત તમને પૂરેપૂરી મળી ગઈ છે. તો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. જય હિન્દ, વંદે માતરમ.